પણ તમે જ્યારે એવું કીધું કે ભાઈ આ તો એક કન્ફાઇન એક ઘરમાં કે ક્યાંક એવી રીતે પાર્ટી થતી હોય જેમાં કોઈ બહાર ડિસ્ટર્બન્સ નહોતું, પણ જ્યારે આ દેશી દારૂની વાત આવે છે ત્યારે એ ખુલ્લામાં પીવાય છે અને એનાથી આસપાસના લોકોને મુશ્કેલી બી અવર જવર. વચ્ચે એક અહીંયા શાહપુરથી 4-5 જણા નવજીવનમાં મળવા આવ્યા હતા આપણને કે ભાઈ અમારા ત્યાંથી આવી રીતે દારૂડી અવર જવર, તો એ વધારે મુશ્કેલ સ્થિતિ છે, પણ ત્યાં આ નથી થતું. એટલે તમે એનો જવાબ આપ્યો છે, પણ કદું થોડુંક વધારે ઉમેરણ કશું કરવા માંગતા હતો. પહેલો સવાલ તો એવો છે કે જે લોકો અંગ્રેજી દારૂ પીવે છે એની પાસે સરસ ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ નથી તો સરસ ફ્લેટ છે. હા, એ 2000, 5000, 10,000, 20,000નો દારૂ પીવે છે, એની પાસે વ્યવસ્થા છે. 20 રૂપિયાની પોટલી મારવાનું છે જેને, એની પાસે સાણંદમાં કે નળ સરોવરમાં ફાર્મ હાઉસ છે નથી, તો ત્યાં જ પીવાનું. આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે. હું એની હિમાયત નથી કરતો, ફરી વારંવાર મારે કહેવું છે, હું દારૂની કે દારૂ પીનારની હિમાયત નથી કરતો, પણ છતાં માત્ર આંખો બંધ કરી દેવી સાંભળુકની જેમ પ્રશ્નને નહીં સમજવા માટે એ યોગ્ય નથી. હવે દેશી દારૂ આવી રીતના જ વેચાય ને આવી રીતના જ પીવાય, આ આપણા દેશની એક તાસીર છે. કારણ કે જ્યાં સુધી તમે એને કાયદેસર કરતા નથી ત્યાં સુધી આ થવાનું છે. શ્રીમંત દારૂ પીવે છે, મોંઘો દારૂ પીવે છે, એને સરખામણીમાં ઓછું નુકસાન થાય છે, પણ છતાં આપણે ધોકા શ્રીમંતને જ મારીએ છીએ.